હાર્દિકભાઈ, આજે લોકશાહીનો મહાપર્વ મતદાન કરવા માટે આપ આવ્યા છો, શું કહેશો, શું અપીલ લોકો? આજે ભારત દેશનો સૌથી મોટો તહેવાર ગણાય. લોકશાહીના આ મતદાનમાં હું દેશવાસીઓને અને મારી નડિયાદ વિધાનસભાના લોકોને નમ્ર વિનંતી કરું છું કે આપણો કિંમતી મત આ દેશનું ભવિષ્ય બદલી શકે છે. માટે સર્વ, ભલે ગરમી છે, તકલીફ પડે છે, પણ આ લોકશાહીના પર્વમાં ચોક્કસ પોતાનું મતદાન કરજો અને તમારી આજુબાજુવાળાને ચોક્કસ મતદાન કરાવજો, જે મારી વિનંતી છે. હાર્દિકભાઈ, હજી તો મતદાનના 3-4 કલાક થયા હોય ત્યારે વિપક્ષ દ્વારા 5 લાખના 7 લાખથી જીતવાની વાત થઈ છે, શું કહેશો? હું માનું છું ત્યાં સુધી ફક્ત મોદી સાહેબનો જ એ લોકો પાસે ચહેરો છે. આખા ઇલેક્શન દરમિયાન ઉમેદવારનું એક પોસ્ટર કે એક બેનર કોઈ જગ્યાએ લાગવામાં કે લગાવવામાં આવ્યું નથી. 5 અને 7 લાખ મત તો મને લાગતું નથી કે જીતે. જે રીતનો વિકાસ થયો હોત ને, આ લોકો પોતાના નામ ઉપર મત નથી માગી રહ્યા, આ મોદી સાહેબના નામ ઉપર માગી રહ્યા છે. માટે હું માનું છું કે એ શક્ય જ નથી. કદાચ કોંગ્રેસના ઉમેદવાર જીતશે એવું 100% લાગે છે. ક્ષત્રિયવાદનો જે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે, એ ફેક્ટર કામ કરશે? પોતાના સમાજને પોતાના ઘર ઉપર તકલીફ આવી પડી હોય તો કોણ ચાલુ સરકારને મત આપે? માટે હું એવું અવશ્ય માનું છું કે બધો જ ફાયદો કોંગ્રેસના ઉમેદવારને થશે.